સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। જો તમારે પણ એ ટાઈપનું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી પણ ડાઉનલોડ કરી શકો છો અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। પ્લે સ્ટોરની અંદર પણ તમને મળી રહેશે, બરાબર। તો ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે અને પછી પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કરશો પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફૂલ પ્રોજેક્ટ તમને દેખાતો હશે, બરાબર। આ પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાનો રહેશે। પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર। ત્યાંથી તમારે પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનું છે। આની તમને XML ફાઇલ પણ મળી જશે। પ્રોજેક્ટ એડ કરવામાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો ઓલરેડી મેં એના પર એક વિડીયો બનાવેલું છે, જઈને વિડીયો જોઈ લેજો, એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। તો પ્રોજેક્ટ એડ કરી લેવાનું છે। પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફૂલ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને પ્રોજેક્ટ તમને આ રીતના જોવા મળી જશે, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા ટેક્સ પણ નાખેલા છે, બધા ઇમોજી ટેક્સ બધું રેડી છે, બરાબર। ખાલી તમારે આની અંદર ફોટો એડ કરવાના છે। તો કઈ રીતે એડ કરવાના એ તમને બતાવી દઉં। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ શકો છો તમને અહીંયા ગ્રુપ દેખાતા છે, બરાબર। તો ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, એટલે આ રીતના લેયર તમને જોવા મળશે। તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને ગ્રુપની અંદર તમારે જે ફોટા યુઝ કરવાના હોય એ ફોટા લઈ લેવાના છે, બરાબર। તો જેમ કે આપણે આ ફોટો યુઝ કરવાનો છે તો ફોટો એડ કરી લીધો, ફોટાને લેયરની નીચે લાઈને મૂકી દેવાનું છે। પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને તમારે અહીંથી જેટલો રોટેટ કરવા એટલો તમારે કરી દેવાનું છે આ રીતે। અને ગ્રુપની અંદર અહીંયા ફોટો સેટ થાય, બરાબર। આ રીતે એ રીતે તમારી એ સાઇઝ નાની કરીને અહીંયા સેટ કરી દેવાનું રહેશે, બરાબર। જેમ કે આ રીતે આપણે એ સેટ થઈ ગયા આટલો, તો આટલો તમારે મૂકી દેવાનો છે અને અંદર લેયર લાંબુ હોય એટલે તમારે ફોટાને લાંબો કરી દેવાનો છે, એટલે એક ફોટો તમારે આ રીતે સેટ થઈ જશે, બરાબર। પછી એ રીતે બીજા ફોટા પર ક્લિક કરવાનું છે। બીજો ફોટો ગ્રુપમાં જઈ તમારે બીજો ફોટો અહીંયા તમારે એડ કરવાનો છે આ રીતે। બીજા ફોટોને પણ તમારે એ રીતે એની અંદર સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। એમાં પણ તમારે જેટલો રોટેટ કરો એટલો રોટેટ કરી દેવાનું છે। સાઇઝ આ રીતે નાની કરીને તમારે સેટ થાય એ રીતે આ રીતે તમારે સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયો। સાઇઝ તમારા હિસાબથી નાના મોટી પ્લસ માઇનસ અહીંયા કરી દેવાનું છે, એટલે ફોટો તમારો કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જશે। પછી આની લંબાઈ વિડીયોની લંબાઈ લાંબી કરી તમારે બેક આવી જવાનું છે, એટલે બે ફોટા તમે જોઈ શકો છો એડ થઈ ગયા। એ રીતે ત્રીજા લેયરમાં જઈ ત્રીજામાં પણ તમારે એ રીતે ફોટો અહીંયા એડ કરવાનો છે। તો આ રીતે ત્રીજામાં ફોટો એડ કરી આ રીતે નીચે લાવી દેવાનો છે અને ફોટાને તમારે અહીંયા અંદર એડજસ્ટ થાય એ રીતે તમારે આ રીતે એડજસ્ટ કરી દેવાનું છે, રોટેટ કરી દેવાનું છે આ રીતે, એટલે પરફેક્ટ રીતે તમારે અહીંયાથી ફોટો સેટ થઈ જશે। લંબાઈ પછી લાંબી કરી આ રીતે બેક આવી જવાનું છે। 3 ફોટા તમે જોઈ શકો છો એડ થઈ ગયા। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઓપ્શન જવાનું છે। પછી તમારે ફોટા મીડિયામાં જઈ તમારે એક ફોટો અહીંયા એડ કરવાનો છે, આ રીતે ફોટો લઈ લેવાનો છે। ફોટાની સાઇઝ તમારે આ રીતે નાની કરી દેવાની છે, બરાબર। તો તમારે ફોટોને આ રીતે રોટેટ કરી દેવાનું છે, બરાબર। પછી શું કરવાનું છે, બોર્ડરવાળા ઓપ્શનમાં જવાનું છે। આ રીતે બીજા નંબરનો ઓપ્શન દેખાય તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એડ બોર્ડર ઉપર ક્લિક કરી વ્હાઇટ વાળી બોર્ડર લઈ લેવાની છે અને તમારે અહીંયાથી 13 જેટલી કરી દેવાની છે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા આઉટ સાઇડ વાળા તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। પછી બેક આવી જવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમારે બોર્ડર લાગી જશે, બરાબર। પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર। સોંગની આ રીતે ઉપર લાઈને મૂકી દેવાનું છે। પછી એના ઉપર તમને એક લેયર જોવા મળતું હશે, બરાબર। આ રીતે રાઉન્ડ કરીને એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે અને એ ઇફેક્ટ તમારે આ ફોટાની અંદર નાખી દેવાનું છે, બરાબર। આ રીતે અને ઉપરવાળું જે લેયર છે મિત્રો એને બંધ કરી દેવાનું છે અને ફોટા ઉપર ક્લિક કરી આપણે જે એડ કરીએ ફોટા ઉપર ક્લિક કરી ફોટાની સાઇઝ તમારે આ રીતે નાની કરી દેવાનું છે, બરાબર। એટલે તમે જોઈ શકો છો ફોટાની અંદર તમને આ ઇફેક્ટ જોવા મળી જશે અને ફોટાની લંબાઈ તમારે આ રીતે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે, બરાબર। એટલે આ રીતે ઇફેક્ટ તમને જોવા મળી જશે। પછી ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ અને ઓપોઝિટના ઓપ્શનમાં જઈ કલરના ઓપ્શનમાં જઈ લુમિનેસ કરી દેવાનું છે અને ઓપોઝિટ તમારે થોડીક આ રીતે ઓછી કરી દેવાની છે, બરાબર। આટલું થઈ ગયું। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને પછી અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે અહીંયા PNG, બરાબર। તો તમારે આ રીતે PNG એડ કરવાનું છે। PNGની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમે મળી જશે, તો એથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો આ રીતે PNG એડ કરી એની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી તમારે કરી દેવાની છે અને આ રીતે ખેંચીને તમારે અહીંયાથી નીચે લાઈને આ રીતે મૂકી જવાનું છે, બરાબર।
પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન થઈ બીજું પીએનજી તમારે આ રીતે એડ કરવાનું છે. નીચે તમે જોઈ શકો છો ઘાસ ટાઈપનું, તો આની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. એને એડ કરી પછી તમારે એડ કરી લેવાનું છે આ રીતે, બરોબર. અને એને પણ તમારે આ રીતે એડ કરીને અહીંયા મૂકી જવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરોબર. પછી તમારે એડ કરવાનો રહેશે પાર્ટિકલ વિડીયો, એ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે પાર્ટિકલ વિડીયો ડાઉનલોડ કરી લેજો, બરાબર. પછી પાર્ટિકલ વિડીયો એડ કરી લેશો એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બનીને રેડી થઈ જશે. અને વિડીયો બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી અહીંયા વિડીયોવાળા તમારે ઓપ્શનમાં જવાનું છે. પછી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો આ રીતે તમે આવો વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.